હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ અને સૌને સૌથી વધારે ઇંતજાર છે તેવું ટેટ 1 ભરતીનું PML ક્યારે આવશે, તો એમના વિશે વાત કરીએ. કારણ કે ગઈકાલે આપણે જેની રાહ જોતા હતા DLEDના રિઝલ્ટની, જેના કારણે ભરતી અટવાયેલી હતી, કે DLEDનું રિઝલ્ટ જાહેર થાય ત્યારબાદ જ ભરતી પ્રક્રિયા શરૂ થશે. તો ગઈકાલે એટલે કે 17 તારીખે DLEDનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો હવે ભરતી પ્રક્રિયા આગળ વધશે કે હજુ પણ કોઈ રાહ જોવાના છે, અને વધશે તો ક્યારે વધશે અને શું આગળની પ્રોસેસ છે તે દરેક માહિતી મેળવીએ આપણે. તો ગઈકાલે DLEDનું રિઝલ્ટ જાહેર થઈ ગયું હતું, જેની રાહ જોતા હતા. તો હવે DLEDના રિઝલ્ટમાં એ લોકોને રિઝલ્ટ એડ કરવા માટે વેબસાઇટ ખુલવાની છે. તો એ લોકો વેબસાઇટમાં એ લોકોનું રિઝલ્ટ દાખલ કરે ત્યારબાદ જ મેરિટ બહાર પાડી શકે માર્ક ગણીને. તો હજુ હમણાં નહીં ખુલે. કેમ નહીં ખુલે, કેટલા દિવસ નહીં ખુલે, તો અંદર ચોખ્ખું લખેલું છે કે એ લોકોને લાસ્ટ 22 તારીખ આપેલી છે. શા માટે? તો માર્ક રીચેકિંગ માટે. એ લોકોના જે રિઝલ્ટ આવ્યું છે તેમાં રીચેકિંગ માટે એને લાસ્ટ 22 તારીખ આપેલી છે. 22 તારીખ સુધી એ લોકો રિઝલ્ટનું રીચેકિંગ કરાવી શકે છે. એમના માર્કમાં એમને કોઈ ભૂલ લાગે તો એમના રિઝલ્ટની રીચેકિંગ કરાવી શકે. એટલે ત્યાં સુધી તો પોર્ટલ ના ખુલે, કેમકે એ લોકોને રીચેકિંગ કરાવ્યા પછી માર્ક વધારે ઓછા થઈ શકે છે. તો 22 તારીખ સુધી હમણાં સ્થગિત રહેશે બધી કાર્યવાહી, કામકાજ. 22 તારીખ લાસ્ટ છે. 22 તારીખ બાદ એમનું પોર્ટલ ખુલશે કે એ લોકોના જે ફાઇનલ રિઝલ્ટ આવી ગયા હોય સુધારા વધારા કરીને જે માર્કના, તો એ લોકો જે ટેટ 1માં પાસ હોય અને DLEDમાં પણ પાસ થયા હોય તો એ લોકો માટે પોર્ટલ ખુલશે. એટલે એ લોકો એના રિઝલ્ટ એડ કરશે અને ત્યારબાદ જુલાઈ મહિનાની 6 કે 7 તારીખે કોર્ટની તારીખ છે. તો કદાચ એ લાસ્ટ તારીખ પણ હોઈ શકે. એમાં જો ચુકાદો આવી જાય તો ચુકાદાની પણ રાહ, એ તારીખની પણ ભરતી બોર્ડ રાહ જોશે, કેમકે તારીખ કંઈ દૂર નથી. 22 તારીખ સુધી તો એ લોકોએ રાહ જોવી જ પડશે, કેમકે ત્યાં સુધી તો આ લોકોના રિઝલ્ટનું રીચેકિંગ છે માર્કનું. તો એ લોકો કેટલાય રીચેકિંગ કરાવશે, એટલે ત્યાં સુધી તો કંઈ થઈ શકે તેવું નથી. ત્યારબાદ અઠવાડિયું કે 15 દિવસ પછી આપણે કોર્ટ મેટર છે જે તારીખ, તો એ લોકોએ એવું જણાવેલું હતું, આગળ પણ કીધેલું હતું કે અમે જે પણ કાર્યવાહી કરશું આ ભરતી પ્રક્રિયામાં, જે પણ શરૂઆત કરશું, તો પહેલાં અમારે કોર્ટની પરમિશન લેવી પડશે, કેમ કે કોર્ટ કેસ થયેલો છે. તો હવે એ લોકો જ્યારે પ્રક્રિયા શરૂ કરશે, એમ PML બહાર પાડશે, તો એવી રીતે નહીં પાડી દે. એ લોકોને મન પડે તેમ પહેલાં એ લોકો કોર્ટની પરમિશન લે છે. એટલે કે જે તારીખ આપેલી છે જુલાઈ મહિનામાં, ત્યારે જ કદાચ એ લોકોને, જો આ લોકોનો ફાઇનલ ચુકાદો આવી જાય તો ઠીક છે, નહીંતર પછી ત્યારે જ આ લોકો પરમિશન લઈ લે છે કે આગળ હવે અમે જે લોકોના કોર્ટ કેસ નથી તે લોકોનું PML બહાર પાડીએ. અને જો કોર્ટ પરમિશન આપશે ત્યાર પછી જ PML બહાર પડશે. એટલે આપણે જો થોડીક રાહ જોવી પડશે PML માટે, કેમ કે કોર્ટ મેટર થયેલી છે. એટલે ભરતી બોર્ડ કંઈ પણ એની જાતે કરી શકશે નહીં. જે પણ કરવું હશે તે એ લોકોએ કોર્ટની પરમિશન પહેલાં લેવી પડશે, ત્યારબાદ જ PML બહાર પાડી શકશે. શરૂઆત કરવા માટે, ભરતીની શરૂઆત કરવા માટે પણ પહેલાં કોર્ટની મંજૂરી લેવી પડશે. એટલે કોર્ટની મંજૂરી લેવા માટે એ લોકોએ આપણે રાહ જોવી પડશે કે એ લોકો ક્યારે કોર્ટની મંજૂરી લે અને કોર્ટ ક્યારે મંજૂરી આપશે. એટલે આખો મામલો કોર્ટની પરમિશન પર જતો રહેલો છે. એટલે
તે પહેલાં પણ એ લોકોએ જાહેર કરેલું જ હતું કે અમે કોર્ટની પરમિશન વગર હવે કંઈ નહીં કરીએ. અને આપણને પણ ખબર હશે કોર્ટ કેસ થયેલા છે એટલે કોર્ટની પરમિશન વગર હવે કંઈ ન થાય. એટલે હમણાં જુલાઈ મહિનામાં જે કોર્ટની ડેટ આવશે, હાયરિંગ આવશે, એમાં શું થાય છે તે જ આપણે જોવું રહ્યું. જો એ લોકોનો ફાઇનલ ચુકાદો આવી જશે તો પછી તો આગળ કંઈ માથાકૂટ જ નથી. તો પછી ભરતી પ્રક્રિયા એકદમ તેજ ગતિ આગળ વધી જશે. અને જો ફાઇનલ ચુકાદો નહીં આવે ને તારીખ પર તારીખ આપશે બીજી, તો પછી આ લોકોએ પહેલાં પરમિશન લેવી પડશે. અને પરમિશન કોર્ટ આપશે કે હા તમે આ લોકોને બાકાત રાખી અને જે લોકોની ભરતી પ્રક્રિયા જે કોર્ટ કેસમાં નથી જોડાયા તેમની કન્ટિન્યુ કરો, તો ત્યારબાદ PML બહાર પાડી અને કન્ટિન્યુ કરશે. એટલી માહિતી મળેલી છે. હવે જેવી આગળ માહિતી મળશે તો તમારા સાથે શેર કરીશ. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી સૌથી પહેલાં તમને અપડેટ મળી જાય કે શું ચાલી રહ્યું છે ભરતી પ્રક્રિયામાં, શા માટે લંબાણી છે અને હવે PML ક્યારે આવશે. તો કોર્ટ કેસ પછી જ PML આવશે. કોર્ટ કેસ પછી મતલબ કે કોર્ટની પરમિશન લઈ અને પછી એ લોકો PML બહાર પાડવાના છે. તો ધન્યવાદ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.